લગ્નની મંડપ સુધી પહોંચતા પહેલા જ અંધાધૂંધ ગોળીબાર કરી વરરાજાની હત્યા। ઉત્તર પ્રદેશના જૌનપુરમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લગ્નની ખુશીઓ પળવારમાં શોકમાં ફેરવાઈ ગઈ છે। ખેતાસરાય વિસ્તારના બીબીપુર ગામ પાસે જ્યારે 27 વર્ષીય આઝાદ બિંદ પોતાની જાન લઈને નીકળ્યા હતા, ત્યારે મોટરસાઇકલ પર આવેલા અજાણ્યા બુકાનીધારી બદમાશોએ ફાયરિંગ કરીને વરરાજાની હત્યા કરી નાખી। સાંજે 7 વાગ્યાના અરસામાં જ્યારે બારાત મંડપની નજીક હતી, ત્યારે જ આ લોહિયાળ ખેલ ખેલાયો હતો। લોહીલુહાણ હાલતમાં વરરાજાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। પોલીસ અધિક્ષક આયુષ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે બદમાશોને પકડવા માટે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને હત્યા પાછળના કારણોની તપાસ તેજ કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની આ સ્થિતિ તથા સરેઆમ થતી આવી હત્યાઓ વિશે તમારું મત કોમેન્ટમાં જણાવો અને આ મોટા સમાચાર શેર કરો।